नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणं येषु पञ्चनमुक्कारु सव्वपावपनाशनं मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। યોગની છઠ્ઠી દ્રષ્ટિ, જેની અંદર જે વિષય આપણો ચાલે છે એ છે કે છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવોને તત્વની મીમાંસા છે। મીમાંસા એટલે શું? તો કે વિચારણા। તત્વ સમજાઈ ગયું, તત્વનું સંવેદન હવે સાચું થાય છે અને ઊંડા ઊંડા તત્વને પામવા માટે એમની વિચારણા ચાલે છે। સૌથી ખાસ વસ્તુ એ છે કે તત્વની રુચિ જ એટલી છે કે તત્વથી બહાર નીકળવાનું એમને મન ન થાય, અને માટે એમના જીવનમાં જે કોઈ પણ વિચારણા ચાલે એની સાથે તત્વ સંલગ્ન હોય, અને એના કારણે શું થાય તો કે એ વિચારોના કારણે જ તત્વમાં ઊંડા ઊંડા ઉતરવાનું થાય। હવે કેવું છે કે જેમ તત્વમાં આપણે ઊંડા ઉતરીએ, સત્ય તરફ આગળ વધીએ, તો એમાં લક્ષ્ય રૂપે વ્યવહાર સત્ય એ ગૌણ બની જાય, અને નિશ્ચયનું જે આંતરિક તત્વ છે, જે આંતરિક આત્માની ભાવધારા છે, જેની અંદર જ્ઞાનાદિ ગુણોનું ઐશ્વર્ય છે, જે અંદરની સંવેદનાઓ છે, જે અંદરના ભાવો છે, એના ઉપર કામ કરવાનું ચાલુ થઈ જાય। અને આ છઠ્ઠી દ્રષ્ટિવાળા માટે મુખ્ય વસ્તુ છે। એટલે હવે શું થશે તો કે શુભની દુનિયામાં મેળવવા જેટલું બધું મેળવી લીધું, અથવા તો એમ કહી શકાય કે શુભ ઉપર વર્ચસ્વ મોટા ભાગનો કાં તો પૂરેપૂરો અપેક્ષાએ કહી શકાય કે આવી ગયું। કારણ કે અહીંયા હવે શુભતાની લિમિટ આવી ગઈ। લિમિટ આવી ગઈ એટલે શું? તો કે જીવનમાં 60% જે છે ને, 60% શું છે તો કે જે છે ને શુભતા વણાઈ ગઈ છે। ક્યારે પણ અશુભ ભાવ ન આવે। કદાચ કોઈક વિવેકના કારણે અશુભ ભાવ કરવાના આવે, અથવા તો ઔચિત્ય માટે પણ કરીને અમુક અશુભ ભાવ કરવાના આવે, તો પણ એની પાછળ હેતુ તો શુભ જ હોય। વધારેમાં વધારે જગતમાં કલ્યાણ ફેલાય, હિત થાય, એવી ભાવધારા, એવી વિચારધારા, એવી શુભતા મનની અંદર આ જીવોને હોય છે। અને ખાલી જગતના જીવોનું હિત કરવું છે એટલું ઇન્ટેન્શન લઈને ફરે છે એવું જ નથી, પરંતુ પોતાનું અને જગતના જીવોનું હિત કઈ રીતે થાય ને એ બરાબર સમજે છે, અને અવસરે અવસરે એને અપ્લાય કરતા જાય છે। અવસરે અવસરે એટલે એમ નહીં કે જે છે ને 10-15 વર્ષે અવસર આવશે ત્યારે કરશું, એમ નહીં। એમના સંપર્કમાં જે જીવો આવે એ બધા જીવો એની યોગ્યતા અનુસાર જીવનમાં પ્રગતિ કરી શકે, એના માટેની જે છે ને એમની શું હોય છે તો કે મહેનત હોય છે। એટલે ખાલી બીજા માટે સારી ભાવના ભાવવી એટલું જ નહીં, પણ એ ભાવનાઓ એટલી પ્રબળ છે કે સહજ બીજાનું હિત થાય એવું કાર્ય થાય, અને એમાં પણ આવડત જોઈએ। જો આ છે ને એક સમજવા જેવી વસ્તુ એ છે કે બધા જીવો માટે સારી ભાવના ભાવવી એ હજી સહેલી છે। આમ તો અઘરી છે, કેમ કે એ સ્વાર્થ એની માટે છોડવો પડે, પણ બીજા જીવો માટે ભાવના ભાવવી એના કરતા બીજા જીવો માટે ભાવના ભાવ્યા પછી, સારી ભાવના ભાવ્યા પછી
એના માટે કામ કરવું એ એના કરતાં અઘરું છે, કેમ કે આપણે કેટલો કોમ્પ્રોમાઇઝ કરવો પડે, પોતાનું કેટલું બલિદાન આપવું પડે, અને સાથે જે છે ને શું કહેવાય કે સ્વાર્થને કેટલો બાજુ પર મૂકવો પડે. આ બધું આવશે, સમય શક્તિ વગેરે બધું જ જે છે ને એમાં બીજા માટે ખર્ચાય. હવે એકવાર કહેવાય કે આ પણ સહેલું છે, બીજા માટે દોડવું, બીજા માટે કદાચ જીવ પણ આપી દેવું પડે તો પણ જે છે ને એકવાર સહેલું છે. સમજાય છે? પહેલા તો ભાવના સારી, પછી ઉપરથી એ ભાવના મુજબ પ્રવૃત્તિ કરવાની તૈયારી નિષ્ઠાપૂર્વકની એ અઘરી છે. પણ એમાં પણ એનાથી આગળના સ્ટેપમાં કહેવાય કે કેવું કે મારે કોકનું ભલું કરવું છે, ભલું કરવાની ભાવના પણ છે, અને એના માટે મહેનત કરવા તૈયાર છું, અને મહેનત કદાચ કરું છું, પણ મારી પાસે એ સમજણ નથી કે જેના કારણે મારી બધી મહેનત સફળ થાય. સમજાય છે? જેમ તમને કહું કે કોઈ લાયક જીવ હોય, અણસાર આવ્યા કે સારો છે, લાયક છે, એને સમજાવીએ તો સમજી શકે એમ છે, સારા માર્ગે વાળીએ તો વળી શકે એમ છે, શાસન પ્રત્યે બહુમાન એના ઉપર એનામાં જે છે ને આ મનમાં આપણે એ શું કહેવાય કે બેસાડી શકીએ, જે સ્થાપિત કરી શકીએ છીએ. પણ જો આવડત ન હોય તો શું થાય? તો કે કાર્ય કરીએ કે ભાઈ જે છે ને આપણે કહીએ કે આપણી ભાષામાં એને સમજાવી દઈએ, અથવા તો જે છે ને કોઈક ગુરુ ભગવંતનો સંપર્ક કરાવી દઈએ, કોઈક શાસ્ત્રની જે છે ને પંક્તિઓ બતાવી દઈએ. એટલે મહેનત નથી કરતા એવું નહીં, કરે વ્યક્તિ મહેનત, પણ જે વ્યક્તિ એક્સપર્ટ હોય ને એ તો શું કરશે? તો કે એના નેચરને, એના સંયોગોને, એની પરિસ્થિતિને, એના મનોભાવોને, એની વિચારધારાને, એ કઈ કઈ વસ્તુમાં જે છે ને થોડોક હજી જક્કી છે, કઈ કઈ વસ્તુમાં હજી સરળ છે, આ બધું જ સમજીને શું એના સાથે કરીએ તો એ વધારેમાં વધારે પામે, જલ્દીમાં જલ્દી પામે, સહેલાઈથી પામે, એને તત્વ એકદમ જે છે ને ઉતરી જાય. અને એમાં પાછી કેવું હોય ખબર છે કે નોટ નેસેસરી કે આપણે હમણાં પ્રયોગ કર્યો તો એનું રિઝલ્ટ તરત આવે. સમજાય છે? એટલે પાછી આવડતવાળી વ્યક્તિમાં પણ શું જોઈએ? તો કે ધીરજ વગેરે ગુણો જોઈએ. અને આ બધું જ છે ને આ છઠ્ઠી દ્રષ્ટિવાળા ગીતાર્થ મહાપુરુષોમાં છે. સમજાય છે? એટલે ખાલી સારા ભાવો છે એટલું જ નહીં, વિવેકપૂર્વકના સારા ભાવો છે એટલું પણ નહીં, પણ આવડતપૂર્વકના સારા ભાવો છે. અને માટે જગતનું વધારેમાં વધારે હિત કરી જાણે છે. અને એમાં ઉત્કૃષ્ટ દ્રષ્ટાંતો તો કોણ છે? તો તીર્થંકરો છે. બરોબર છે? એના સિવાય પણ છઠ્ઠી દ્રષ્ટિવાળાના દ્રષ્ટાંતો જે છે ને મળે શાસ્ત્રમાં. જેમ સમરાદિત્ય છે છેલ્લા ભવની અંદર, તો કે આ છઠ્ઠી દ્રષ્ટિની અંદર છે. બરાબર છે? ગૃહસ્થપણામાં પણ એ જ રીતે જે છે ને શું કહેવાય કે બીજા પણ એવા જીવો મળે કે જેમણે જીવનમાં ઘણી આરાધના કરી, ઘણું જ્ઞાન આદિ સંપાદન કરી, અને ગૃહસ્થપણામાં પણ ગીતાર્થતા વગેરેને પ્રાપ્ત કરી, અને પોતાના માણસને એવું કેળવ્યું હોય કે જેના કારણે એમનું મન સતત શુભમાં રહે, પાછું વિવેકી હોય, અશુભમાં બિલકુલ ન જાય. એટલે કહી શકાય કે એમની શુભતા કેવી છે? તો કે અખંડ છે. અને એવા જીવો હંમેશા માટે, બરોબર છે, ક્યારેક ક્યારેક નહીં, હંમેશા માટે, આખા જગત માટે આશીર્વાદ રૂપ છે. સમજાય છે? અને આની પાછળ ઘણા બધા પરિબળો કામ કરે છે, એની આપણે વાત કરી હતી. ફરીથી કહું કે એમને ભૌતિક સુખ દુઃખ સાથે જે છે ને કંઈ લેવા દેવા નથી. એટલે સુખ મળે એવી ઈચ્છા પણ નથી, અને મળી જાય તો જે છે ને આનંદ થાય કે એવું પણ નથી. અને ન મળે, ખરાબ ક્વોલિટીનું મળે તો એ કંઈ ફરક ન પડે. ઘણા દુઃખોનો એમના જીવનમાં કડકલો થઈ જાય તો એ એમના મનની શાંતતાને, પ્રશાંતતાને, સુખને જે છે ને ભાવોને બદલી ન શકે. એવા છઠ્ઠી દ્રષ્ટિવાળા છે. પાંચમી દ્રષ્ટિવાળા આવા ના હોય. બરોબર છે? એ તો જે છે ને કેવા તો કે જે છે ને પાપ બંધ પણ કરી શકે, અને એ આર્ત ધ્યાનમાં જાય, રૌદ્ર ધ્યાન સુધી પણ જઈ શકે.
બરોબર છે. એ રૌદ્ર ધ્યાન એમને નરક વગેરે ગતિઓ નહીં બંધાવે એનું કારણ શું છે? તો કે જે એમની પાસે રહેલું સમ્યક દર્શન. બાકી પાપનો બંધ તો થાય, બરોબર છે, પણ એ લોકો અનુબંધ વગેરેથી બચી જાય છે. અને બંધ પણ થાય છે એમાં રસબંધ વગેરે અલ્પ થાય, કેમ કે એમના પરિણામો બીજા જીવો કરતા એટલા નિર્ધ્વંસ નથી. બીજી જે એનાથી નીચેની અવસ્થા હોય એના કરતા એમની નિર્ધ્વંસતા ઓછી છે. અને એની પાછળ પણ કારણ એમની સંવેદના, એમનું સમજણ, એમનો તત્વનો જે છે ને એ ભાસ કે જ્ઞાન એ છે. એટલે એમને હવે આ લોકોને તો કેવું છે કે પાંચમી દ્રષ્ટિવાળાને વિષય મળી જાય તો રાગ થવાની સંભાવના રહે છે. આ લોકોને વિષયો મળે તો રાગ ન થાય, ન મળે ખરાબ મળે, અથવા તો એના કરતા વિપરીત મળે તો એમને દ્વેષ ન થાય. કેમ કે છઠ્ઠી દ્રષ્ટિમાં શું થયું? તો કે સુખનો રાગ ચાલ્યો ગયો, ભૌતિક, બરોબર છે. અને એના કારણે શું થયું? તો કે દુઃખનો દ્વેષ પણ ચાલ્યો ગયો, એટલે દુઃખનો અદ્વેષ આવ્યો. પાંચમી દ્રષ્ટિમાં શું હતું? તો કે વિરોધી હોય, કોઈ અપરાધી હોય એના પ્રત્યે અદ્વેષ હતો. એટલે શું થાય કે અપરાધી પ્રતિકૂળતા આપે તો અપરાધી પર દ્વેષ ન થાય, પરંતુ એ પ્રતિકૂળતા ઉપર તો દ્વેષ થાય. ખ્યાલ આવે છે? પાંચમી દ્રષ્ટિવાળાને સમકીતીને શું થાય? તો કે અપરાધી ઉપર દ્વેષ ન થાય, પણ એ અપરાધ ઉપર દ્વેષ થાય, કારણ કે હજી સુખનો રાગ પડ્યો છે, દુઃખનો દ્વેષ છે. અને છઠ્ઠી દ્રષ્ટિવાળાને શું થાય છે? તો કે એમને આ નથી, એટલે એમના ઉપર દુઃખો કેટલા પણ આવી જાય, બરોબર છે. તીર્થંકરોના જીવનમાં આવું બનતું નથી કે ગૃહસ્થપણાની અંદર એમને દુઃખોનો ખડકલો લાગે, બરોબર છે, એવું બનતું નથી. બાકી ઘણા દુઃખો આવી જાય તો બી એમને ફરક ન પડે. અને આટલી દોમદોમ સાહેબી હોય, 6 ખંડના માલિક હોય એવા શાંતિનાથ વગેરે તીર્થંકર પરમાત્માઓ, તો એમને જે છે ને કોઈ જગ્યાએ આટલું સુખ મળવા છતાં, આટલા ઇન્દ્રો સેવામાં હોવા છતાં એમને જે છે ને કોઈ જાતનો અહંકાર, ગર્વ અને જે છે ને એ થોડીક કહેવાય ને કે જરાક પણ અંદરથી કે ખુશ થઈ ગયા કે હા સરસ, બધું સરસ છે, એવું છે જ નહીં. કેમ કે સુખ અહીંયાનું જે છે ને એ કેવું કાતિલ છે એ સમજે છે. એટલે સુખનો રાગ અને એની સમજણ પાછી કેવી છે? તો કે જે છે ને જીવનમાં અમલ લાવે એવી છે. એટલે સુખ પોતે જ છે ને એ ભયંકર જેવું છે એવું એ પોતે જાણે છે. અને એની સામે જે છે ને દુઃખ પણ એનો જોડિયો ભાઈ જ છે. તો આના ઉપર રાગદ્વેષ કરવાની કોઈ જરૂર નથી. ઉલટાનું કરવા હોય તો કોના ઉપર રાગદ્વેષ? તો કે જે છે ને આ સુખની અંદર આપણને ગરકાવ કરાવે છે એવા કશાયો સુખ દુઃખ ઉપર, અને પાછા આ વિષયો છે જે આત્માને જે છે ને ભ્રમિત કરે છે, તો એના ઉપરના જે છે રાગદ્વેષ જે પ્રશસ્ત થવા જોઈએ થાય છે. એટલે આમને જે છે ને વિષયોમાં આસક્તિ નથી થતી એવું નહીં. આસક્તિ તો બહુ દૂરની વાત છે, સામાન્ય રાગ પણ નથી થતો. અને વિષયો મળી જાય, ભલે ઈચ્છા ન કરી હોય એને મળી જાય, તો એના ઉપર જે છે ને હર્ષ થાય, બરોબર છે, રતિ થાય, એવું પણ નથી થતું. અને આ જે વૈરાગ્ય છે હજી વધારે દ્રઢ વગેરે થતો જાય, કેમ કે એમની તત્વ વિચારણા જે છે ને એ ચાલુ છે. હવે પાછે કેવું છે કે કીધું કે આ છઠ્ઠી દ્રષ્ટિવાળાને તત્વની જે મીમાંસા કીધી, અને એ પણ જે છે ને શબ્દ શું વાપર્યો? હિતોદય વાળી, બરોબર છે. એટલે પોતે મીમાંસા એક હિતોદય રૂપ છે, અને આગળ આગળ વધારે હિતનો ઉદય કરાવે છે. હવે કેવું છે કે મીમાંસા પણ ક્યારેક હોય ને ક્યારેક ન હોય એવું નહીં. કેવું છે? 24 કલાક સર્વકાળ તત્વની વિચારણા એમને છે. આ સર્વાર્થ સિદ્ધ વગેરે વાળા જે દેવો છે ને એ બધા કેવા છે કે છઠ્ઠી દ્રષ્ટિમાં જ છે, બરોબર છે. તો એમને આમ જોવા જાવ તો ભૌતિક સુખની પરાકાષ્ઠા છે, અને દુઃખનો તો આમ જોવા જાવ તો નહીવત છે, બરોબર છે. હા, તત્વની દ્રષ્ટિએ વિચારીએ તો અનંત દુઃખ છે ત્યાં પણ આપણી સાથે કમ્પેર કરીએ ને તો કેવું છે કે નહીવત છે. અને કેવું છે કે વિચારોની અંદર હંમેશા સદવિચાર, ભાવનાઓ પણ કેવી? તો સદભાવનાઓ, કે જેની અંદર જે છે ને સંવેગ અને નિર્વેદ
આ બંનેનો રસ ઝરતો હોય અને એમાં જ મજા આવે. અને અશુભ કષાય જે છે એનો કદાચ પ્રદેશોદય થાય પણ એમનો વિપાકોદય ન થવા દે. બરોબર છે. આમ તો જોવા જોવા જાય તો શું થાય તો કે ઉદય કશાય નો થાય, પછી આપણે એને જે છે ને શુભ કે અશુભમાં પરિવર્તિત કરવાનું હોય તો એમનો એટલો કંટ્રોલ પાવરફુલ છે અને પાછી હેબિચ્યુએટેડ છે, કેમ કે એ વસ્તુને ઘૂંટી ઘૂંટીને એટલી જે છે ને કહેવાય ને કે સંસ્કારિત કરી છે કે ઉપયોગ ન હોય ને તો પણ જે છે ને મન કેવા રહીએ તો કે શુભતામાં જ રહીએ. ખ્યાલ આવે છે. અને પાંચમી વાળાને કદાચ શુભ ભાવ હોય છતાં પણ ત્યાં તો કેવું છે તો કે યોગ્યતા રૂપે 24 કલાક અશુભ કષાય જે છે ને ત્યાં રહે છે. અહીંયા તો શું છે કે જે છે ને અશુભ કષાયનો સફાયો કરી નાખ્યો છે. ખ્યાલ આવે છે. લબ્ધિમાં પણ એમને કષાયો કેવા રહેવાના છઠ્ઠી વાળાને તો કે શુભ રહેવાના. અનકોન્શિયસ માઇન્ડ પણ શુભ છે એમનો, કેમ કે રટ એને ઘોટ્યું છે ને. અને પાછી વિવેક છે એ પણ જે છે ને એટલો બધો આત્મસાત કર્યો છે કે ભૂલ થવાની જે છે ને એ ભૂલ થવાના ચાન્સીસ કેવા રહે તો કે બહુ ઓછા, નહીવત. ખ્યાલ આવે છે. આપણે વાત કરતા હતા કે યોગ્યતા છે ને, જો યોગ્યતા અલગ વસ્તુ છે, શક્તિ અલગ વસ્તુ છે. એની વાત લગભગ કરી હતી લાસ્ટ ટુ લાસ્ટ કે એની પેલા આપણે મનોવિજયની અંદર આ વાત આવેલી છે, મનોવિજયની આત્મશુદ્ધિમાં, કે જે કશાયો દાખલા તરીકે આપણા આત્મામાં જે છે ને કશાયો જે કંઈ પણ છે એ બધા કશાયો ને રિપ્રેઝેન્ટ કરનાર કોઈને કોઈ કર્મ છે. ખ્યાલ આવે છે. આત્મા ઉપર જો રાગની યોગ્યતા છે તો એમાં એટલે અંદરમાં રાગ આગળ થવાની શક્યતા છે, એટલે શક્તિ એક જાતની. તો એનો મતલબ જે છે ને આત્મામાં ક્યાંય ને ક્યાંય રાગ મોહનીય કર્મ રહેશે જ. પછી હમણાં ઉદયમાં છે કે નથી એની વાત નથી. ખ્યાલ આવે છે. એટલે કર્મ છે ને કર્મના અણુઓ પરમાણુઓ બરોબર છે. આમ તો અણુ પરમાણુ નથી, પોતે સ્કંદો છે બધા. તો એ બધા સ્કંદો પણ એ નાના છે એટલે એને અપેક્ષા એ જે છે ને અણુ પરમાણુ જે છે ને વ્યવહારમાં સંજ્ઞા અપાતી હોય છે. બરોબર છે. એ રીતે અમુક અમુક ગ્રંથોની અંદર પણ જે છે ને અનુપરમાણુ તરીકે એનું વિવેચન પણ છે, એટલે ઉલ્લેખ પણ છે. હવે જે રાગ મોહનીય છે, દ્વેષ મોહનીય બરોબર છે, ક્રોધ મોહનીય વગેરે જે કંઈ પણ હોય તો એ બધા જ અંદરમાં રહેલા છે પણ હમણાં ઉદયમાં નથી. તો ઉદયમાં હોય તો લબ્ધિમાં ગણાય. બરોબર છે. કેમ કે લબ્ધિમાં શું છે તો કે લબ્ધ છે એટલે હમણાં ઉપલબ્ધ છે. કે કશાય કરવા હોય તો એ તરત પાવર આપે. પણ જેનો ઉદય છે ને 10 વર્ષ પછી થવાનો હોય એનો મતલબ શું થયું કે લબ્ધિમાં નથી, ક્યાં છે તો કે શક્તિમાં છે. સમજાય છે. સત્તા છે ને ખાલી એ શક્તિ રૂપે છે. મોહની વાત ચાલે છે. મોહનીયમાં કેવું છે કે જે સત્તામાં છે એ શક્તિ રૂપે છે, જે ઉદયમાં છે એ લબ્ધિ રૂપે છે. અને ઉદયને જે છે ને અનુભવ એ જે છે ને ઉપયોગનું કાર્ય છે. ઉદયને અનુભવવું, દાખલા તરીકે હમણાં મને જે છે ને એ 5 પોઈન્ટ રાગ મોહનીયનો ઉદય છે, પણ છે મને નિમિત્ત જ નબળું મળ્યું છે. રાગ થશે કેવો તો કે થોડોક થશે, એટલે 5 પોઈન્ટમાંથી જે છે ને એ 1-2 પોઈન્ટ રાગ થશે અને એનાથી વધારે રાગ નહીં થાય. એટલે નવું પાછું બંધાશે કેવું તો કે ઓછું બંધાશે, નિમિત્ત નબળું મળ્યું માટે. હવે નિમિત્ત સબળું મળે તો શું થાય કે જે છે ને એનો જ રસ વધે. સમજાય છે. આપણે વાત થઈ છે ને ઉપયોગ ને લબ્ધિ તો જાણો છો કે નહીં? આ મોહની વાત છે. બાકી જ્ઞાન વગેરે ગુણોનું કેવું હોય કે જે જ્ઞાન હમણાં આપણે કરતા હોઈએ એને ઉપયોગ કહેવાય, અને જે જેટલો જ્ઞાનાવરણીય ક્ષયોક્ષમ હોય એને લબ્ધિ કહેવાય. અને જેટલા જ્ઞાનાવરણનો ઉદય છે બરોબર છે એ જ્ઞાન આવરણની શક્તિ છે. એટલે હવે ત્યાં શું છે
એટલે જ્ઞાનાવર્ણ્યમાં એટલે જ્ઞાનના કેસમાં શું થશે? તો કે જ્ઞાનાવર્ણ્યનો જેટલો ક્ષયોક્ષમ હોય એટલી જે છે ને જ્ઞાન લબ્ધિ ગણાય. અને ક્ષયોક્ષમનો જેટલો આપણે ઉપયોગ કરીએ એટલે કે વર્તમાનમાં જેટલું જ્ઞાન કરીએ એ ઉપયોગ રૂપે જ્ઞાન ગણાય. જ્યારે મોહમાં કેવું છે તો કે જેટલો મોહનો ઉદય છે, ક્ષયોક્ષમ નહીં ઉદય છે, બરોબર છે, એટલી લબ્ધિ ગણાય. અને જેટલો મોહ સત્તામાં પડ્યો છે એની શક્તિ ગણાય. અને જેટલો મોહ કરીએ ઉદય હોવા છતાં પણ જે છે ને એટલા ફોર્સથી બધા કરે એવું જરૂર નથી, નિમિત્ત ઉપર આધાર રાખે છે. બરોબર છે. પછી નિમિત્તને આપણે કઈ રીતે લઈએ છીએ એના આધારે જે છે ને રાગદ્વેષ થાય. અને જેટલા રાગદ્વેષ થાય, બરોબર છે, એટલે એને આપણે અવકાશ આપીએ જેટલા રાગદ્વેષને, એટલું જે છે ને શું કહેવાય તો કે ઉપયોગ કહેવાય. હવે અહીંયા તો કેવું છે કે છઠ્ઠી દ્રષ્ટિવાળાએ એ લબ્ધિમાંથી જ છે ને અશુભ કસાયોને કાઢી નાખ્યા છે. ખ્યાલ આવે? શક્તિ રૂપે હોઈ શકે અને એના કારણે શું થાય કે જે છે ને કદાચ પતન થાય તો અશુભ કસાયો ફરીથી ઉદયમાં આવી શકે, પણ લબ્ધિમાં તો જે છે ને એ નથી. એટલે વર્તમાનમાં એમને કોઈ ચાન્સ નથી. એટલે જ્યાર સુધી આ છઠ્ઠી દ્રષ્ટિ છે અને એમણે જે છે ને આત્મસાત કરેલા છે શુભ કષાયો, એટલે શું થશે કે શુભતા જ હંમેશા ભાવોમાં રહેશે 24 કલાક. ખ્યાલ આવે છે? અને લબ્ધિમાં ના હોય એટલે ઉપયોગમાં તો આવવાના ચાન્સ નથી. એટલે ઉપયોગમાં શું આવશે તો કે જે છે ને બધું જ શુભ આવશે, કેમ કે લબ્ધિમાં શુભ છે. બરોબર છે. જેમ કેવું છે કે ડોળાયેલું પાણી હોય, એનો કચરો જે છે ને નીચે બેસી ગયો હોય, બરોબર છે, પણ હવાડામાં આવે એટલે શું થાય તો કે કચરો ઉપર આવે. એટલે પાણીમાં મૂળથી કચરો નથી, એને કેટલું પણ હલાવીએ ને તો અંદરમાં નહીં હોય તો બારે આવશે જ નહીં. તો હમણાં તો એવું છે કે લબ્ધિમાં અશુભ હશે તો ઉપયોગમાં અશુભ આવવાના ચાન્સ છે. લબ્ધિમાં જ જે છે ને શુભ હશે તો ઉપયોગમાં શું આવશે તો શુભ સિવાય કંઈ આવશે નહીં, કેમ કે અંદર લબ્ધિમાં જ નથી. શું નથી તો કે જે અશુભ નથી. બરોબર છે. એટલે આ જીવોનો કેવું છે તો કે અધ્યવસાય સંપૂર્ણ કેવો થઈ ગયો છે? શુદ્ધ થઈ ગયો છે. બરોબર છે. અધ્યવસાય એટલે મનના પરિણામ, ભાવમનના જે પરિણામો છે એ બધા કેવા છે તો શુદ્ધ થઈ ગયા. શુદ્ધ એટલે શું કે એમાંથી ગંદકી નીકળી ગઈ છે. અને ગંદકી શું છે તો કે અશુભ કસાયો, અશુભ ભાવો, બરોબર છે, જેની અંદર ભૌતિક સ્વાર્થ પોતાનું જે છે ને ભરેલું છે. હવે આગળ વધીને કહે છે કે આ જીવો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય વાળા છે. કેવા છે? છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો કેવા છે તો કે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય વાળા છે. તો હવે અહીંયા પ્રશ્ન થાય કે છઠ્ઠી દ્રષ્ટિ પેલા પાંચમી દ્રષ્ટિવાળા શું જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય વાળા નહોતા? એની પહેલા શું વૈરાગ્ય નહોતો? તો અપુનર્બંધક વગેરેને જે વૈરાગ્ય બતાવ્યું એ બધો વૈરાગ્ય કેવો હતો? સમજાય છે? છઠ્ઠી દ્રષ્ટિવાળા જો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય વાળા છે તો પેલાના કેવા હતા? પેલા તો મારે પૂછવું છે વૈરાગ્ય કેટલા પ્રકારના હોય? દુઃખ ગર્ભિત, જ્ઞાન ગર્ભિત. પછી બસ બે જ હોય? ખબર નથી. બોલો બીજલબેન. કયો ત્રીજો કયો? દુઃખ ગર્ભિત, મોહ ગર્ભિત અને જ્ઞાન ગર્ભિત. બસ સરસ. હવે દુઃખ ગર્ભિત વૈરાગ્ય કોને કહેવાય? આપણને કઈ દુઃખ પડે કે કોઈ ઘરના સ્વજનનું મૃત્યુ થાય અને એમ હા થાય કે સંસાર આવો જ છે, હા, એવું. એને દુઃખ ગર્ભિત વૈરાગ્ય કહેવાય. હે? સાચી વાત છે. સંસારના દુઃખોથી કંટાળીને વૈરાગ્ય થાય એ. સંસારના દુઃખોથી કંટાળીને વૈરાગ્ય થાય હા એ હા દુઃખ ગર્ભિત વૈરાગ્ય. યસ. સંસારના દુઃખોથી એવું જ કહ્યું કંટાળીને ને. વૈરાગ્ય હા કેના ઉપર થાય? સંસારના દુઃખોથી કંટાળીને વૈરાગ્ય કેના ઉપર થાય?
સંસાર ઉપર જ. સંસાર ઉપર, એટલે સંસારમાં તો સુખ ને દુઃખ બે છે, બરોબર છે ને? દુઃખનો વૈરાગ્ય તો આપણને પહેલાથી જ છે ને, કે કરવું પડે એમ. દુઃખનો વૈરાગ્ય, કોઈને દુઃખનો રાગ છે હોય તો હાથ ઊંચો કરજો, કાં તો કહેજો મને. નથી. નથી. એટલે સંસારના દુઃખોથી કંટાળીને સંસારના સુખો ઉપર વૈરાગ્ય થાય તો દુઃખ ગર્ભિત વૈરાગ્ય કહેવાય. જેમ કે છે ને કોઈને થાય કે ભાઈ જે છે ને સુખ મળે તો છે સંસારમાં, પણ આટલી મહેનત ને આટલી જે છે ને હાડમારી કરો ત્યારે જેને થોડુંક સુખ મળે છે, આવા સુખ થોડી ચાલે, આવું સુખ ના જોઈએ, બરોબર છે? એટલે જે સુખોમાં ઘણી મહેનત છે, ઘણો સમય શક્તિ એમાં જાય છે, અને જે છે ને એને ભોગવવાનો કાળ અલ્પ છે, અને એમાં પણ છે ને ભોગવવા જાઓ તો એ કેટલા જે છે ને પરિબળો ડિસ્ટર્બ કરે, અને માટે આ સુખ કેવું છે, જેમ તમને કહું કે આપણે ભાવતી વસ્તુ હોય, સરસ મજાની બનાવી હોય કોઈ, બરોબર છે, ભૂખ પણ બરાબર લાગી છે, અને ઇન્દ્રિયોમાં પણ એ જ ખાવાની તૃષ્ણા છે. હવે એ છે ને બની ગઈ એકદમ સરસ, અને એમાં જે છે ને કોઈ નાખી દે ધૂળ મલકની, ઘણી બધી ધૂળ એમાં નાખી દે તો શું થાય? શું થાય? ગુસ્સો આવે. ગુસ્સો આવે નાખનાર ઉપર, બરોબર છે? અને પછી એ વસ્તુ આપણે ખાઈએ કે ના ખાઈએ? કેમ ખવાય સર? હે? એ તો જેને આસક્તિ હોય ને એ તો બધું ધૂળ ધૂળ કાઢીને છે ને ધોઈને ખાશે, કંઈક કરશે. ભાવતી વસ્તુમાં છે ને ગોતી લે. જેને અત્યંત આસક્તિ હોય ને એને વૈરાગ્ય થવાના ચાન્સ ઓછા હોય, પણ બાકી તો જે છે ને એને થાય કે જે છે ને આ કઈ રીતે ખવાય, એ રીતે જે છે ને ઓલાને પણ થાય કે આટલું જે છે ને દુઃખ છે હમણાં આપણી જિંદગીમાં આવ્યું જ છે, બોલો સુખ વધારે કે દુઃખ? ભૌતિક સુખની જ વાત ચાલે છે હમણાં. આપણા જીવનમાં ભૌતિક સુખની વાત કરીએ તો સુખ વધારે કે દુઃખ? દુઃખ. બરાબર છે. હવે એ હા. દુઃખની વચ્ચે જે થોડું થોડું સુખ મળે, બરોબર છે, એમાં મજા આવે, પછી એ મેળવવા માટેના પ્રયત્નો ચાલુ હોય તો આપણને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પણ ખરું ના. ને, એટલે આપણે એમાંથી પણ આઉટ થઈ ગયા ને. દુઃખ ગર્ભિત વૈરાગ્ય. હા, દુઃખ, ચલો દુઃખ ગર્ભિત માંથી આઉટ થઈ ગયા, બરોબર. હવે મોહ ગર્ભિત એટલે શું? હે? મોહ ગર્ભિત એટલે શું? એક્ઝેક્ટલી ખ્યાલ નથી. પછી શબ્દ શું છે? મોહ. જેના ગર્ભમાં મોહ રહેલો છે. જેમ થોડો પેલાના ખ્યાલ છે પણ એક્ઝેક્ટ નથી. હા, જે છે ને પેલાના ગર્ભમાં શું હતું તો કે દુઃખ હતું. દુઃખ હતું. દુઃખના કારણે જો વૈરાગ્ય તો હંમેશા સંસારના ભૌતિક સુખો ઉપર થવાનું. બે જગ્યાએ વૈરાગ્ય થવો જોઈએ, સંસારના ભૌતિક સુખો ઉપર અને અંદરના ખરાબ ભાવો એટલે કે કષાયો ઉપર. આ બે વસ્તુ ઉપર વૈરાગ્ય કરવાનું. તો જેને સંસારના ભૌતિક સુખો ઉપર વૈરાગ્ય કેના કારણે થયું? કે ઘણું દુઃખ છે માટે આવા સુખ નથી જોતા, એના કરતા સારા મળે તો જોઈએ છે. સમજ્યા? હવે મોહગર્ભિતમાં કેવું છે કે કંટાળો કે દુઃખ કેમાં દેખાય છે તો કે સુખમાં જ દેખાય છે. સંસારના સુખો, ભૌતિક સુખો છે એના ઉપરનો જ વૈરાગ્ય છે, પણ કેના કારણે તો કે મોહના કારણે. મોહના કારણે એટલે શું? તો કે રાગ દ્વેષના કારણે, બરોબર છે. સમજણના કારણે નહીં, કેમ કે સમજણ એટલે જ્ઞાન કહેવાય ને, જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં સમજણ આવશે. અહીંયા સમજણ નથી, પણ મોહના કારણે સંસાર પર વૈરાગ્ય થયું. ખ્યાલ આવે છે? સમજો બે ભાઈ હોય, બેને અત્યંત એકબીજા પ્રત્યે લાગણી હોય ને એને એક વ્યક્તિએ જે છે ને સંસાર છોડ્યો સમજીને, અને બીજો ભાઈ જે છે ને કે એને ભાઈ વગર રહેવાતું નથી, અને માટે
એ જે છે ને એને લાગે કે આ સંસારના બધા સુખો એ ભાઈ વગર તો કેવા છે, નકામા છે. એના કરતા ભાઈનો સાથ મળે તો સંસાર ઉપર જે છે ને એને વૈરાગ્ય થાય, સંસારના સુખો ઉપર વૈરાગ્ય થાય, દીક્ષા લઈ લે. બીજા નંબરે આવા તો ઘણા દ્રષ્ટાંતો, મોહના જે છે ને ઘણા પ્રકારો છે, બરોબર છે. કોઈને થયું કે જે છે ને ભગવાનની કોઈ પરીક્ષા નથી કરી, શાસ્ત્રની પરીક્ષા નથી કરીને એને થયું જે છે ને જૈન કુળમાં જન્મ્યો છે, એટલે એ ભગવાન મહાવીરને માને અને જૈન કુળના જે છે ને મળેલા ગુરુને માને, અને ગુરુએ કીધું કે સંસાર અસાર છે, ખરાબ છે. ભગવાને પણ કીધું, અને જે છે ને માટે સંસારના જે છે ને આ શું કહેવાય કે ક્રિયાકાંડો સંસારની જે છે ને ક્રિયાઓ બધી મૂકી અને જે છે ને ચારિત્રની ક્રિયાઓ, ધર્મની ક્રિયાઓ કરો અને એનું ફળ જે છે ને સારું આવે છે. તો માટે હજી જે છે ને પૂરી ક્લિયર સમજણ નથી. અને શું થયું તો કે જે છે ને દેવગુરુ ઉપર એમને આદર હતો અથવા તો એના ઉપર રાગ હતો, અને એના કારણે જે છે ને એ સંસારના સુખોને એ ખરાબ માને છે. તો એ બધું પણ કેમાં જશે કે મોહગર્ભિત વૈરાગ્યમાં. ખ્યાલ આવે છે? અને ત્રીજા નંબરે છે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. એટલે શું? તો કે સંસારના સુખો ઉપર વૈરાગ્ય, સંસારના સુખ, વૈરાગ્ય એટલે સમજાય છે ને, ન ગમવું, નફરત થવી, અથવા તો જે છે એને ગંદુ માનવું, આ બધું જ વૈરાગ્યનો હિસ્સો છે. તો સંસારના સુખોને ખરાબ માને છે એની પાછળનું કારણ નથી સંસારના દુઃખો, બરોબર છે, જે દુઃખો છે એ નથી, ભૌતિક દુઃખના કારણે ભૌતિક સુખ એ કારણ નથી. અને કોઈકે કીધું માટે જ જે છે ને પાડે છે કે જે છે ને વૈરાગ્યમાં જે છે ને એને થયો છે, તો એ પણ કારણ નથી. પરંતુ એમને પોતાને પોતાની સંવેદનાથી, બરોબર છે, સમજણથી, સંવેદનાથી એને લાગે છે, સમજાય છે કે સંસારના સુખો પોતે જ દુઃખ છે, અથવા તો દુઃખમાં એક હળવાશ છે પણ સુખ તો નથી. ખ્યાલ આવે છે? એટલે એને સમજણપૂર્વક, જ્ઞાનપૂર્વક જે છે ને એને વૈરાગ્ય થયો છે, અને માટે કેવો છે તો કે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે. હવે પ્રશ્ન એ થાય કે આને છઠ્ઠી દ્રષ્ટિવાળાને જો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે, તો એના પેલાની દ્રષ્ટિવાળાને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હતો કે નહોતો? તો કે હતો, પણ અને સાચો જ હતો, પણ કેવો હતો કે આંશિક હતો. કેમ કે બધા સુખો ઉપરનો વૈરાગ્ય અહીંયા જે છે ને, જો સુખનો એને દુઃખનો અદ્વેષ કેના માટે આવ્યો અહીંયા? તો કે સુખનો રાગ ગયો એના માટે આવ્યો ને, ભૌતિક સુખોનો રાગ ગયો એના માટે આવ્યો. હવે ભૌતિક સુખોનો જે રાગ ગયો એનો મતલબ શું થયું કે હવે એમને ભૌતિક સુખો ઉપર આકર્ષણ નથી, અને માટે ભૌતિક સુખો એની બુદ્ધિને ખેંચી નહીં લઈ જાય. સમજાય છે? અને માટે એને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય અત્યંત સ્પષ્ટ થશે. મેં કીધું એ સમજાણું? એટલે સારામાં સારી ક્વોલિટીનું, શ્રેષ્ઠ ક્વોલિટીનું જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય આ છઠ્ઠી દ્રષ્ટિવાળાને છે. એની પહેલા અપુનર્બંધક વગેરેને પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે, પણ આંશિક છે. એમાં પણ સમકીતી છે, એને પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે. છતાં પણ એના જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં પણ અમુક જાતની ખામી એ વૈરાગ્યમાં શેના કારણે રહેશે? તો કે એમને હજી સુખનું આકર્ષણ છે, ભૌતિક સુખોનું. એ દુઃખરૂપે એને વેધી શકે છે, પણ હજી એનું આકર્ષણ ગયું નથી, અને માટે જોઈએ એવો પ્રબળ વૈરાગ્ય નહીં થાય. એટલે વૈરાગ્યમાં કચાશ રહેશે. હતું જ્ઞાન ગર્ભિત, અને પાછી સમજણ પણ જે છે ને પાંચમા કરતા છઠ્ઠામાં ઘણી વધે છે. અને માટે કીધું કે એના કારણે જ શું થાય છે તો કે એમની મીમાંસા હિતોદય વાળી છે. સતત તત્વ ચિંતનના કારણે એમને શુભ હોય કે અશુભ નિમિત્તો હોય, એમને નિમિત્તોની અસર નથી.
શુભ અને અશુભ નિમિત્તોની અસરથી છઠ્ઠી દ્રષ્ટિવાળા પર છે, સાતમી આઠમી વાળા તો હોય એમાં કોઈ નવાઈ નથી. એટલે જ વાત થઈ હતી ને કે અશુભ નિમિત્તમાં પણ શુભ ભાવમાં રહી શકે એવા આ છે. એટલું જ નહીં, અશુભ નિમિત્તને શુભ નિમિત્તમાં ફેરવી શકે એવા પણ આ છે. અને શુભમાં ઘણી પ્રગતિ લાવી શકે એવા આ છે. ખ્યાલ છે? એટલે શુભાશુભ નિમિત્તની શરીર ઉપર તો અસર રહેશે, પણ એમના મન સુધી એ અસર નહીં પડે. જેમ છે ને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વાત કરીએ તો અશુભ દ્રવ્યો, બરોબર છે, જેમ છે ને શરાબ છે, મદિરા છે, આવા જે કોઈ પણ દ્રવ્યો છે એ નજીકમાં હોય અથવા તો એનું જે છે ને પાન થાય, પીવે, ખાય તો એના કારણે બુદ્ધિ ભ્રષ્ટ થાય, મન ઉપર એની ખરાબ અસર થાય. પણ આવી અસર આ લોકોને હોતી નથી. અને આમ તો કેવું છે, આ છઠ્ઠી દ્રષ્ટિવાળા કોઈ જે છે ને આ ખાઈ પી એવા છે નહીં, બરોબર છે. પણ કદાચ કોઈ કારણસર જે છે ને એમના આહારમાં આવી પણ જાય તો એમને એનાથી લેશ માત્ર પણ અસર નહીં થાય. અને બાકી તો જે છે ને ક્ષેત્ર હોય કેવું પણ, ત્યાં પણ જે છે ને અશુભ ક્ષેત્રમાં એ શુભ ભાવોમાં સતત રહી શકે છે, અશુભ નિમિત્તોમાં જે છે ને શુભ ભાવમાં રહી શકે છે, બરોબર છે. કોઈ સામે આખું વાતાવરણમાં બધા જ લોકો અશુભ ભાવ કરતા હોય તો એમાં પણ પોતાના શુભ ભાવો જાળવી શકે છે. એટલે આમ જોવા જાઓ ને તો બધું જ ઓવરકમ કરીને વાતાવરણને અશુભમાંથી શુભમાં કન્વર્ટ કરવાની તાકાત એમનામાં છે, બરોબર છે. એટલે બધા ઠેકાણે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ નિમિત્તો હોય એ બધાને શુભમાં કન્વર્ટ કરી શકે, બરોબર છે. એટલે કીધું કે ખરો હિતોદય અહીંયા છે. ખ્યાલ આવે છે? હિતનો, શુભનો, કલ્યાણનો ઉદય ખરો ક્યાં છે? તો કે અહીંયા છે. કેમ કે જો માન્યતા, સંવેદન, એની કચાશ પાંચમી દ્રષ્ટિમાં દૂર થઈ અને શુભતાની જે કંઈ પણ કચાશ હતી એ હવે છઠ્ઠીમાં દૂર થઈ ગઈ છે. હવે શુભતામાં બિલકુલ કચાશ નથી, બરોબર છે. એટલે શું થાય છે હવે? તો કે જ્ઞાનનું જે ફળ છે ને એ એમને અહીંયા સંપૂર્ણપણે પ્રાપ્ત થઈ ગયું છે, બરોબર છે. જ્ઞાનથી જે મેળવવાનું છે એમણે અહીંયા સંપૂર્ણ મેળવી લીધું છે અને હજી આગળ આગળ મેળવશે. સંપૂર્ણ એટલે સાવ પૂરું નહીં સમજવાનું, પણ જે જ્ઞાન દ્વારા જે છે ને અશુભથી લડીને શુભમાં રહેવાનું હતું એ પૂરું કાર્ય એમણે કરી દીધું છે, બરોબર છે. અને જેમ જ્ઞાનના ઘણા ફળો બતાવ્યા છે શાસ્ત્રમાં, બરોબર છે. જેમ કીધું ને જ્ઞાનનું ફળ શું છે? તો કે વીરથી. તો કે જે છે ને વીરથી તો પાંચમી દ્રષ્ટિવાળાને પણ હોઈ શકે, પણ અહીંયા જે છે ને જ્ઞાનનો એનાથી ઊંચો ફળ શું છે? તો કે આત્માનો હિતોદય. તો એ ફળ અહીંયા પ્રાપ્ત કરી લીધું છે, બરોબર છે. એ રીતે જ્ઞાનનું ફળ મોક્ષ પણ બતાવ્યું છે. તો એ અલગ અલગ ફળો છે, તેમાંથી ઊંચા ઊંચા ફળો જ્ઞાનના એ અલગ અલગ ગુણસ્થાનકીય અથવા તો અલગ અલગ દ્રષ્ટિમાં પ્રાપ્ત થાય છે. હવે આગળ જે વાત કરવાની છે એમાં એવું છે, બરોબર છે. જો આ મીમાંસાની જે વાત છે એ આપણી પૂરી થઈ. આમ તો હિન્ટ રૂપે જ કીધું છે, વિસ્તાર કર્યો તો ઘણો થાય. અને લાસ્ટ ટાઈમ થોડાક જે છે ને તત્વ વિચારના સંબંધી અમુક વાતો થઈ. કેવું છે ખબર છે? તત્વને વિચારવા માટે પેલા ફંડામેન્ટલ્સ જેટલા છે ને એ આપણા ક્લિયર હોવા જોઈએ. કેમ કે જો ફંડામેન્ટલ્સ ક્લિયર નહીં હોય તો તત્વની વિચારણા ઊંધી દિશામાં જવાના એના ચાન્સીસ છે. પછી કોઈ રેર કે જૂજ એવા જીવો હોય કે જેમની બુદ્ધિ જે છે ને કોઈક
ભવોની સાધનાના કારણે અથવા જે છે ને એટલી કર્મ લઘુતા અને પાછી ભાવ જે છે ને મલની લઘુતાના કારણે એમની વ્યવસ્થિત માર્ગસ્થ બુદ્ધિ ચાલતી હોય. બહુ રેર જીવ રહેશે. શાસ્ત્રના આલંબન વગર આવું થવું એ બહુ ટફ છે, અઘરું છે. અને ઘણાને એવું પણ હોય કે બુદ્ધિ આવી સારી હોય પણ થોડોક શાસ્ત્રનો ટેકો જોઈએ, એવા પણ મહાપુરુષો આપણને મળે. પણ વાત એ છે કે આપણને જે કોઈ પણ આલંબન મળે એના ઉપર સ્પષ્ટ તત્વની વિચારણા કરી શકીએ એના માટે કમથી કમ શું જોશે? તો ફંડામેન્ટલ્સ આપણા ક્લિયર જોઈએ. કે ભાઈ જે છે ને જેમ તત્વની વાત કરી તો મુખ્ય ફંડામેન્ટલ જેને આપણા આત્માના હિત અને અહિત સાથે લેવા દેવા છે એવા તત્વ કેટલા છે? તો કે 9 છે. બરોબર છે ને? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજરા, બંધન અને મોક્ષ. આ બધા જે છે એ 9 તત્વ, એનું સ્વરૂપ આપણને ક્લિયર જોઈએ. કયું તત્વ કઈ જગ્યાએ એને એના ઉપર દ્રષ્ટિપાત કરવી અને કયા તત્વને ક્યારે આગળ કરવું અને એની પાછળ જે છે ને વ્યવસ્થા શું છે, એની પાછળ નિયમો શું છે. બરોબર છે? કેમ કે કર્મ ચોટે છે આત્મા ઉપર, એના પાછળ પણ ઘણા નિયમો છે. બરોબર છે? કેટલા પ્રમાણમાં ચોટે, ક્યારે ચોટે, એના કારણો શું છે, એ ઉદયમાં ક્યારે આવી શકે, એને નિષ્ફળ કઈ રીતે બનાવી શકાય. બરોબર છે? અને બીજાના કર્મ ઉપર પણ જે છે ને કઈ રીતે કાર્ય કરી શકાય, એ બધી વસ્તુ પણ આવે. પણ કમથી કમ પોતા માટે પણ એ ફંડામેન્ટલ્સ ક્લિયર જોઈએ. પછી આગળ વધીને ફંડામેન્ટલ ક્લિયર થયા પછી પણ એનો જે વિસ્તાર એ જેટલો વધારે હોય એટલી આપણી તત્વ વિચારણા અધિક સારી રીતે થાય. જેમ તમને કહું કે 9 તત્વ છે, એને કોઈએ જાણી લીધા અને એને ખબર છે કે જે છે ને જેમ પુણ્ય છે તો સંસારમાં ભૌતિક જે કંઈ પણ મળે છે એ પુણ્યને આભારી છે અને માટે પુણ્યનો સત્વાર જોશે. પાપ છે તો કે આત્માની શક્તિઓને વિકૃત કરે છે, હણે છે અને વિપરીત કે જેને ખરાબ કહેવાય અથવા તો જેને અનિષ્ટ કહેવાય સંસારમાં પણ, એવા સંયોગોનું સર્જન પૌદ્ગલિક, એ સર્જન કોણ કરે છે? તો કે આ પાપ કર્મો કરે છે. તો બધાની પોતપોતાની લિમિટ છે. પછી હવે એમાં તમે કર્મગ્રંથ ભણો, પછી કર્મના પ્રકાર, પછી એના જે છે ને એ સ્થિતિ વગેરે, પછી એમાં પણ જેટલા પણ એ શું કહેવાય કે ચેન્જીસ થઈ શકતા હોય એ બધું જ જેમ જેમ ભણતા જાઓ એમ એમ તત્વની વિચારણા માટે, ચિંતન માટે આપણી પાસે વધારે મટીરિયલ રહે. અને જેટલું મટીરિયલ વધારે એટલી આપણને ક્લેરિટી, ડેપ્થ અને શું કહેવાય કે એનો મર્મ પકડવા માટેના જે છે ને એ સ્કોપ એ બધું વધી જાય. સમજાય છે? એ તત્વ વિચારણા એક બહુ જરૂરી વસ્તુ છે અને માટે જેને જે છે ને એ મુખ્ય વસ્તુમાં મૂકી છે કે જેમ તત્વનો અદ્વેષ વગેરેથી આપણે ચાલુ કર્યું અને અહીંયા તત્વના સૂક્ષ્મ બોધ સુધી આવ્યા અને એના પછી અહીંયા તત્વની વિચારણા. સૂક્ષ્મ બોધ થયો છતાં પણ વિચારણા કેમ? કેમ કે બોધ થવા છતાં પણ હજી પણ વિચારણા કરો તો હજી ઊંડો બોધ થાય, સૂક્ષ્મતા પણ વધે અને સાથે સાથે એ બોધની દ્રઢતા વધે અને વિશાળતા પણ વધે છે. અને વિશાળતા વધવાના કારણે શું થાય? તો કે જે છે ને પોતાનું કલ્યાણ તો જે છે ને એ 5મા વાળો પણ કરી લેવાનો, પણ 6ઠ્ઠા વાળો જે છે ને જગતના કલ્યાણ માટે પણ જે છે ને સારી રીતે પ્રવૃત્ત થાય છે. આમ પણ એમનું વિનિયોગ પ્રધાન જીવન છે, બીજાના ઉપર ઉપકાર કરનારા છે. હવે આગળ વાત કે અહીંયા યોગના જે અંગોની વાત ચાલતી હતી, યમ, નિયમ વગેરે, તો એમાં આપણે પ્રત્યાહાર સુધી પહોંચ્યા હતા અને એના પછી અહીંયા શું છે? તો કે યોગના અંગમાં પ્રત્યાહાર પછી ધારણાનું સ્ટેજ આવે છે. બરોબર છે? એટલે ધારણા એટલે શું? તો કે તત્વને ધારણ કરીને રાખવું, સારા ભાવોને ધારણ કરી રાખવું, આત્માના ગુણોને જે છે ને સારી રીતે ધારી રાખવા. બરોબર છે? આમ બાહ્ય દ્રષ્ટિએ યોગના બધા જ અંગો હઠયોગ વાળાને હોય છે અને એમની મેઇન ફોકસ જ જે છે ને બાહ્ય ક્રિયા ઉપર મેઇન હોય છે. બાકી અંદરની વસ્તુ ઉપર નથી એવું નહીં, પણ વધારે જે છે ને બહારના આસન, પ્રાણાયામ આદિ જે છે એના ઉપર એમનું કામ વધારે અને એના દ્વારા જે છે ને એ લોકો સિદ્ધિ મેળવે એવો એમનો જે છે ને કન્સેપ્ટ છે.
પણ એ હઠયોગ કરતા પણ આગળ નીકળી જાય એવું શું છે તો કે રાજયોગ છે, કે જેની અંદર ગુણો ઉપર જ જે છે ને મેઇન ફોકસ થતું હોય છે. એટલે સંસાર એ છે ને શારીરિક તંત્રને બરોબર કરવા બેસો, એના પાછળ મહેનત કરો, અને એમાં પણ પાછા જે છે ને થાય શું ખબર છે, ઘણી વાર તો શરીર ઉપર ફોકસ કરતા કરતા શરીરનો રાગ વધી જાય એવું બને, અને ચાન્સીસ ઘણા વધી જાય, બરોબર છે. શરીરના સ્વાસ્થ્યની પાછળ જિંદગી ખર્ચી નાખે. એટલે માત્ર એટલું છે કે સહનશક્તિ વધારો, શરીરનું તંત્ર ખાલી એટલું છે કે એ ઇન્દ્રિયો અને મન એ એટલા હદ સુધી કામ કરવા જોઈએ કે જેથી કરીને આપણી સાધના ન અટકે. બાકી જે છે ને એ શરીરમાં દુખાવો હોય, આમ હોય તેમ હોય, કે જે છે ને વાકું તેડું બધું થઈ ગયું, તો સહનશીલતાના જે છે ને સંસ્કારો દ્વારા જે છે ને એને જીતી શકાય છે. એના માટે એ શરીરના સ્વાસ્થ્ય ઉપર એ લેવલ સુધી કામ કરવાની જરૂર નથી. આમ પણ નાશવંત છે, ચાલ્યું જવાનું છે, અને ફટફટ કરીને આંતરિક માર્ગને પકડીને જે છે ને આગળ વધવાનું આવે. એટલે અહીંયા પણ જેમ ત્યાં પ્રાણાયામ વગેરે હતું, તો એમાં જે છે ને એ બહારના વાયુની અને જે છે ને બહુ તો અંદરના એક સૂક્ષ્મ વાયુની વાત હોય. પણ અહીંયા જે પ્રાણાયામની વાત થઈ દ્રષ્ટિમાં, તો એ પ્રાણાયામ કયા હતા તો કે અંદરના જે ભાવ પ્રાણો છે એની વાત હતી. તો શું થાય કે જે ભાવ પ્રાણો તો ઓળખો છો ને, આત્માના ભાવ પ્રાણો કયા છે? તો આખા આત્માના જે મુખ્ય ગુણો છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય, તો એ ભાવ પ્રાણોની અશુદ્ધિ, જેમ આપણે શ્વાસ લેવાની ક્રિયામાં શું હોય તો કે જે છે ને ખરાબ વાયુને બહાર કાઢવાનું હોય અને સારા વાયુને અંદર લેવાનું. એ જ રીતે જે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય એ ખોટા હતા, ઊંધી દિશામાં હતા, એને જે છે ને એનું વિસર્જન કરવું છે કે ભાઈ હવે આપણે એનાથી અટક્યા અને હવે સારા એવા ભાવો એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય આ બધું કેવું રહેવાનું તો કે સારા માર્ગની અંદર સારી રીતે સારા ઇન્ટેન્શન સાથે, સારું પણ કોને કહેવાય તો કે આત્મહિત જેનાથી થાય, આત્મશુદ્ધિ જેનાથી થાય, ગુણોને પ્રાપ્ત કરીને એનો ઓરિજિનલ સ્વાદ જેનાથી માણી શકાય, એવા જે છે એ બધા ગુણો જે છે ને એનું ઇન્હેલેશન થવું જોઈએ અને એની સ્થિરતા પણ થવી જોઈએ. તો અહીંયા પણ છે શું તો કે જે છે ને જેમ કેવું છે કે યમ છે, યમ તો કે 5 મહાવ્રતો બાહ્ય છે, પણ એની ભાવનાઓ શું છે તો કે આંતરિક છે. તો એ ખરા યોગનું અંગ એ આંતરિક ભાવનાઓ બનશે. બાહ્ય જે આચરણ છે એનું શું છે, સપોર્ટિવ છે, બરોબર છે. નિયમની અંદર શું આવશે તો કે માંસ, મદિરા આદિનો ત્યાગ આવશે, તો બાહ્ય વસ્તુ આવશે, બરોબર છે. પણ એના પ્રત્યેની આસક્તિ, એના પ્રત્યેની વિચારણા વગેરે જે છે એ બધુંનો ત્યાગ કરવાનો આવે નિયમની અંદર, અને એના માટેના જે ઉપાયો છે, ઈશ્વર પ્રણિધાન વગેરે બધું જ આવશે એની અંદર. પછી આસન છે, તો એમાં જે છે ને શરીરના જ એ વીરાસન વગેરે જેટલા પણ આસનો છે એ બધાની જે છે ને સ્થિરતા, કે ભાઈ આટલા કલાક સુધી એક જ આસનની અંદર બેસી શકે સિદ્ધ કર્યું હોય માટે. અને પ્રાણાયામથી પણ નાડીની શુદ્ધિ કરે, બરોબર છે. આપણે અહીંયા શું કરવું છે કે ભાવોની શુદ્ધિ કરવાની છે. અને પ્રત્યાહારમાં શું હતું કે ઇન્દ્રિયોનો નિરોધ કરશે, કે ઇન્દ્રિયને ખોટી દિશામાં નહીં લઈ જાય. આપણે અહીંયા એવું હતું કે ઇન્દ્રિયોને જે છે ને ખોટી દિશામાં ન લઈ જાવ એ બાહ્ય આચાર છે, પાડવો જ જોઈએ, નો ડાઉટ. પણ અંદરમાં ઇન્દ્રિયોમાં જે શું કહેવાય કે ડિમાન્ડ છે એને ઓળખીને જે છે ને ઇન્દ્રિયોનું દમન કરવાનું આવે, એટલે વિચારીને સમજીને એના સ્વરૂપને, એના સ્વભાવને ઓળખીને. અને ધારણામાં એમાં એવું હોય કે એક વસ્તુ જે છે ને એને મનમાં ધારી રાખે, બરોબર છે. આગળ જેને ધ્યાન વગેરે આવશે એની માટેની પૂર્વ ભૂમિકા છે. એટલે અમુક દેશમાં અમુક વિષયમાં જે છે ને એ બાંધી રાખે, એના ઉપર જ જે છે ને ફોકસ રાખે, અને આંખનું પોપચું પણ ન હલાવે. જેમ છે ને પેલું શું કરે, ત્રાટક કરે ને, ખ્યાલ આવે છે. અને એ જ રીતે જે છે ને વસ્તુનું આલંબન હોય, બાકી જે છે ને મનને પણ એક જ જગ્યાએ ધારણ કરી રાખે. આપણી ભાષામાં એટલે એ લોકોની ભાષામાં કહીએ તો એકાગ્રતા. અને આપણને અહીંયા મેઇન તો એ છે કે જે યોગના અંગની વાત છે એ હઠયોગ નહીં પરંતુ રાજયોગ, બરોબર છે. રાજયોગ એટલે શું તો કે અંદરની વાત જે છે, બરોબર છે, એને આપણને ફોકસમાં લેવાનું છે. એટલે અહીંયા ધારણા એટલે શું થશે તો કે મન ઉપરનો સંપૂર્ણ કાબુ. કોઈ પણ ખોટી દિશામાં મન ચાલ્યું ન જાય એટલો મન ઉપરનો કંટ્રોલ આ કાંતા દ્રષ્ટિ વાળાને છે.
અને એનું મુખ્ય કારણ જ છે કે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય એટલું તેજ સચોટ છે કે જેના કારણે મન જે છે ને એ વિષયોમાં જાય જ નહીં. વિષયમાં જ એને શું દેખાય? કચરો દેખાય. અને વિષયનું જે સ્વરૂપ છે ઓરિજિનલ એ સામે છે, બરોબર છે. અને પાછે પોતાનો સેલ્ફ કંટ્રોલ પણ એટલો છે, એના કારણે જ શું થાય છે કે આ છઠ્ઠી દ્રષ્ટિ સુધી પહોંચી શક્યા. એટલે મનને સંપૂર્ણ જીતી લીધું છે. એટલે અહીંયા મનોવિજય થઈ ગયો. હજી આત્મશુદ્ધિ બાકી છે, બરોબર છે. જે પણ પ્રશસ્ત છે એને પણ કાઢવાનું આવશે આગળ જઈને. એટલે એ પોતાની ઈચ્છાથી મનને જ્યાં ગોઠવવું હોય ત્યાં ગોઠવી શકે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા મનની સ્થિરતા પ્રાપ્ત થાય છે, મન ઉપરનો કાબુ પ્રાપ્ત થાય છે. મનને જ્યાં વાળવું હોય ત્યાં વાળી શકાય એવી મન ઉપરની જે છે ને જીત પ્રાપ્ત થાય છે. એટલે પાંચમી દ્રષ્ટિમાં વિવેકની સ્થિરતા હતી, મનની સ્થિરતા નહોતી. મન ચંચલ હતું, મન વિષયોમાં ચાલ્યું જતું, બરોબર છે, વરખડેલા વાંદરાની જેમ. અને એટલે બધાને જાય એવું જરૂર નથી, પણ જે છે ને પાછી રોકી રાખવું પડે, જબરદસ્તી રોકી રાખવું પડે, કારણ કે લબ્ધિની અંદર છે ને અપ્રશસ્ત કષાયો રહેલા છે. ત્યાં ઉપયોગમાં પ્રશસ્ત કષાય હોઈ શકે, લબ્ધિની અંદર અપ્રશસ્ત હોઈ શકે. અહીંયા હાલત એ છે કે જે છે લબ્ધિ જ આખી જે છે ને મસ્ત કરી નાખી છે, શુદ્ધ, કે જ્યાં અપ્રશસ્ત કષાય છે જ નહીં, શુભ જ કષાય છે, સારા જ છે, પ્રશસ્ત કષાય છે. એના કારણે શું થશે કે ઉપયોગની અંદર સતત શુભતા રહેશે, બરોબર છે. એટલે મન ઉપરનો કાબુ, અંકુશ, એ બધું જે છે ને, એટલે મનને જેમ ફેરવું એ રીતે ફેરવી શકાય. વાંદરા જેવું નથી, પરંતુ એ ડાઈ એવી ગાય જેવું છે. હવે પાંચમી દ્રષ્ટિમાં ભોગોમાં જે આસક્તિ હતી, બરોબર છે, આસક્તિ કર્મના કારણે છે, કેમ કે ચારિત્ર મૌન્યનો એવો ઉદય છે. અહીંયા કર્મને હરાવી શકે છે અને કર્મને જે છે ને કન્વર્ટ કરી શકે છે. મેઇન તો અપ્રશસ્ત પ્રશસ્તમાં. એટલે કર્મજન્ય ભોગોમાં એમને આસક્તિ નથી. કર્મ એમની પાસે આસક્તિ કરાવી નહીં શકે, બરોબર છે. ભોગોમાં ભોગવટો થાય, ભોગોની અંદર પોતાને ઇન્વોલ્વ થવાનું થાય, પણ આસક્તિ નહીં હોય, અનાસક્ત હશે, બરોબર છે. અને આસક્તિ તો હજી ભારે શબ્દ છે, સામાન્ય રાગ પણ નથી ત્યાં. એટલે નિશ્ચયથી જે છે ને આમ કહેવાય ને કે ખરેખર જ્ઞાની આ દ્રષ્ટિવાળા છે. પાંચમી દ્રષ્ટિવાળો જે છે ને, તમે વિચાર કરો, પાંચમી દ્રષ્ટિવાળો કોઈને ઉપદેશ આપે કે જે છે ને આ વિષયો ખરાબ છે વગેરે, પછી કષાયો ખરાબ છે, આ અપ્રશસ્ત કષાય છે તો એ તો બિલકુલ કરવા જેવા નથી, પ્રશસ્ત કષાય છે એ કદાચ આગળ જઈને જે છે ને આપણને એક સેફટી રૂપે કામ આવે અને આગળ વધારે. એ જ રીતે શુભ ક્રિયાઓ છે એની સાથે જોડાયેલા રહેવું જોઈએ. એ બોલતો જાય, પણ સાથે એમના જીવનની અંદર ઘણી ખામીઓ હોય તો સામેવાળા ઉપર અસર કેવી થાય? દિલથી બોલે છે એટલે અસર થાય, નો ડાઉટ, બરોબર છે. કોઈ જે છે ને કપટ નથી, માયા નથી, અને સામેવાળાનું હિત જ ઈચ્છે છે. એટલે સારી ભાવનાની અસર ન થાય એવું નથી, થાય ખરી, પણ પોતાના જીવનમાં જે છે ને કચાશો હોય, સામેવાળો એ કચાશ જોએ અને કદાચ એટલું કોન્ફિડન્સ પણ ના આવે ને, કેમ કે પોતાના જીવનમાં જ ખામી છે. એટલે એની જે અસર થશે એના કરતા છઠ્ઠી દ્રષ્ટિવાળાની કંઈક ઘણી વધારે અસર થશે. અને લોકો પણ જે છે ને કહેશે કે આ જ ખરો જ્ઞાની છે, જે છે બોલે છે એવું કરે છે, પોતાના જીવનની અંદર સુંદર આચરણ છે, સમજાય છે. ગૃહસ્થ હોય તો પણ, અને સાધુ હોય તો જે છે ને એના જીવનમાં ચાર ચાંદ લાગી જાય. એટલે એમના જીવનના ભોગો કેવા છે તો કે એમનું કંઈ બગાડી શકતા નથી. જ્યારે ભોગવે છે ને ત્યારે પણ એમની પોતાની પ્રગતિ ચાલુ છે. એટલે એમને માટે તો છે ને ભોગ પણ શું છે તો કે યોગ જ છે. દરેક તીર્થંકરો ત્રીજા ભાવમાં, છેલ્લાથી ત્રીજા ભાવમાં, જ્યારે તીર્થંકર નામકર્મ નિકાચિત કરે ત્યારે લગભગ છઠ્ઠી દ્રષ્ટિમાં હોય, બરોબર છે. પ્રાય શબ્દ વાપર્યો છે, કારણ કે એમને શું છે તો કે પરાકાષ્ઠાની મૈત્રી છે. તીર્થંકર નામકર્મ જ્યારે નિકાચિત કરે ત્યારે પરાકાષ્ઠાની મૈત્રી જે છે ને એ પરાકાષ્ઠાના શુભ ભાવરૂપ જ છે એક જાતના, બરોબર છે.
ને તીર્થંકર નામ કર્મ પ્રબળ કોટીના પ્રશસ્ત કશાય હોય ત્યારે જ નિકાચિત થાય. ને એવા પ્રકારના જે છે ને પરાકાષ્ઠાના જે પ્રશસ્ત કશાયો છે ક્યાં છે તો કે છઠ્ઠી દ્રષ્ટિમાં છે. એટલે નિકાચના વખતે તો જે છે ને આ દ્રષ્ટિ હોય પછી એ દ્રષ્ટિ સતત રહે એવો નિયમ નથી, બરોબર છે. વચલા ભાવમાં કદાચ ન હોય પણ ચાન્સીસ રહે કે ભાઈ જે છે ને ટકી શકે એમ. એટલે છેલ્લા તીર્થંકરના ભાવમાં તો જે છે ને જન્મથી એટલે જન્મ એટલે ગર્ભમાં આવ્યા ત્યારથી એ ભાવનો ગણતરી ગણાય એ જન્મ એમ, બરોબર છે. એટલે 54 થી માંડીને એમને છઠ્ઠી દ્રષ્ટિ હોય છે. અને ક્યાર સુધી રહે છે તો કે દીક્ષા લે ત્યાર સુધી. દીક્ષા પછી આ દ્રષ્ટિઓમાં આગળ વધે છે. એટલે હવે કેવું છે, એમને અન્ય મુદ નામનો દોષ ગયો છે, આપણે એની વાત કરી, બરોબર છે. અન્ય એટલે બીજી વસ્તુ, ઇન્દ્રિયો વગેરે, ઇન્દ્રિયના ભોગો એમ તો સુખ, અને એની અંદર મુદ એટલે શું તો કે ખુશ થવું. એટલે કે સંસારના કોઈ પણ ભૌતિક સુખમાં ખુશ થવાનું એમને થતું નથી, કેમ કે એ એક દોષ છે. એ દોષ ચાલ્યો ગયો, એ દોષ પહેલા હતો હવે નથી. અને એના કારણે શું થાય છે કે હવે એમને ડિસ્ટર્બ કરનાર કોઈ ફોર્સ હવે નથી રહ્યો. એટલે ધર્મ માર્ગમાં તો એકાગ્ર મનવાળા હોય છે. ધર્મ પોતે સુખરૂપ છે અને બીજાને પણ સુખનું કારણ બને છે, બરોબર છે. અને ધર્મનો જે આવો મહિમા છે, બરોબર છે. આમ તો એક જ કડી આપણે જે છે ને બોલી હમણાં કે સાંભળી કે ધર્મ શું છે, પોતે સુખરૂપ છે અને બીજાને પણ સુખનું કારણ બને છે. એટલે શું કે વ્યક્તિ ધર્મ આચરે તો એનાથી એને પોતાને સુખ થાય, સુખની અનુભૂતિ થાય, તરત જ થાય. ભવિષ્યમાં મળે વાત જુદી, તરત પણ થાય. અને પોતે ધર્મ આચરે એના કારણે શું થાય, એમના પોતાના થકી જ જગતમાં ધર્મની વ્યાપ્તિ થાય, જગતમાં ધર્મ ફેલાય, ધર્મની પ્રભાવના થાય, ધર્મની લાણી થાય, એટલે બીજાને પણ સુખી કરે. અને આમ પણ જે છે ને ધર્મી પણ છે. સાચો ધર્મી હોય અને એના જીવનની અંદર અપ્રશસ્ત કશાય આ રીતે મજબૂરીથી પણ ન આવે એવા હોય તો શું થાય તો કે એના થકી બીજા જીવોને જે છે ને દુઃખ થવાના ચાન્સ ઓછા જ હોય. અને આ જે ધર્મનું મહાત્મ્ય છે, બરોબર છે, અને પોતાની પણ સદાચારની વિશુદ્ધિ છે, કેમ કે દુરાચાર નામની વસ્તુ છે જ ને એમના જીવનમાં. એટલે શું થાય છે તો કે આખા જગતના બધા જ જીવો, પ્રાણી માત્રને શું છે તો કે પ્રિય બને છે. અને જેટલી પણ શાસ્ત્રમાં ભાવનાઓ બતાવી છે એની અંદર જ એમનું મન સતત રમે છે, બરોબર છે. કેમ કે હવે એમને શું છે તો ગોલ જ છે ને આંતરિક મોહ અંદરમાં જે રહેલો છે એને તોડવાનું છે. કર્મને હંમેશા માટે હવે વિદાય કરવાની જે છે ને તૈયારીમાં છે. જગતના જીવોના પણ કર્મ તૂટી શકે ત્યાં સુધી જે છે ને એના માટે પણ પ્રયત્ન કરવાની તૈયારી છે. અને અંદરમાં જે માર્ગ સતત ચાલે છે ને એનું કારણ શું છે તો એમને પોતાને જ ભાવનાઓનું સતત જે છે ને સિંચન ચાલુ છે. પોતાની ભાવધારામાં ભાવનાઓ, બરોબર છે, મુખ્ય કઈ છે તો કે 16 ભાવનાઓ છે. એમાં અનિત્ય વગેરે જે ભાવનાઓ છે એ વૈરાગ્યને, જગતના સ્વરૂપને એ વ્યવસ્થિત બતાવનાર છે. અને માટે આત્મા પોતાના ગોલ ને હજી વધારે જે છે ને ગોલ ક્લિયર હતો, 5મીમાં જ ક્લિયર હતો, પણ હજી વધારે ધારદાર બનાવે છે. એ વૈરાગ્ય હજી પ્રબળ કરે છે અને એ જ એને આગળ લઈ જશે. અને એના સિવાયની જે મૈત્રી વગેરે 4 ભાવનાઓ છે તો જ્યાર સુધી વિતરાગતા માટેની શ્રેણી ન મંડાય, બરોબર છે, ત્યાર સુધી એ 4 ભાવનાઓ શું કરશે તો કે પુણ્ય ઘણું એકઠું કરી આપશે અને જગતમાં ઔચિત્યનું પાલન સુંદર મજાનું કરાવી આપશે. અને આ મૈત્રી વગેરે ભાવનાઓ જ છે ને એ જગતમાં ધર્મને ફેલાવવા માટે બહુ સુંદર નિમિત્ત બને છે, એ જ બને છે, બરોબર છે. બાકી મૈત્રી વગેરે 4 ભાવના છે એ મોક્ષ માર્ગમાં કમ્પલસરી નથી, સમજાય છે. મૈત્રી વગેરે 4 ભાવના છે ને એને મોક્ષ માર્ગની જે છે ને એ સપોર્ટિવ છે, એ ગુણરૂપે સીધી એની જરૂર નથી. મુખ્ય ગુણ જેને કહેવાય ને
એમાં એની સીધી જરૂર નથી. પણ જેમ કહેવાય ને કે પુણ્ય છે તો એ જેમ કામ લાગે એમ મૈત્રી વગેરે ભાવનાઓ પણ જે છે ને કામ લાગી શકે. બરોબર છે. હવે આજે આમ તો સમય થયો, રાખીએ, આગળ ચલાવશું. દિનાંકના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છા હોય તો પણ પ્રણામ.